આજે ફરી નીકળી ગયા છે ઘરેથી અને હું સીધો તમને હાઈવે ઉપર બતાવી રહ્યો છું. અને જોઈ શકો છો અમદાવાદ જવા માટે આપણે ડાબી બાજુ જવું પડે છે અને બોમ્બે જવા માટે એટલે મુંબઈ જવા માટે આપણે જમણી તરફ જવું પડે છે. અને આપણે એ તરફ નથી જવાનું, આજે આપણે જવાનું છે સીધું કામરેજ પર. કામરેજ 4 રસ્તાને કહેવામાં આવે છે અને કામરેજ તરફ જવાનું છે એટલે આગળની તરફ. તો વિડીયોમાં બન્યા રહો જેથી તમને ખબર પડે કે આજે આપણે ક્યાં જઈ રહ્યા. અને આ ફરી એકવાર આપણે પહોંચી ગયા છે કામરેજ ગામ પાસે. આ તમે બોર્ડ પર વાંચી શકો છો. અને આ કંઈ અહીંયાનું લોકેશન છે. હવે અહીંયાથી આપણે ધીરે ધીરે આગળ વધશું અને હું તમને આજે એક જૂની જગ્યાએ પણ ચોમાસામાં લઈને આવ્યો છું, એટલે વિડીયો જોતા રહો જેથી તમને ખબર પડતી રહે કે આપણે આજે કઈ જગ્યાએ પાછા જઈ રહ્યા છીએ. અને આ આપણે કામરેજ પાર કરીને આગળ આવ્યા છે. ત્યાંથી હવે અરેઠ માંડવી તરફ જવાનો રસ્તો છે આ, અને દિગસ તરફ જવાનો રસ્તો આ જ છે. તો આ રસ્તો પકડીને હવે ધીરે ધીરે આપણે આગળ વધશું. અહીંનો જ મેં એક લાસ્ટ વિડીયો પણ બનાવ્યો હતો. હું તમને આગળ જઈને બતાવું છું કે આપણે કયા મંદિરનો એ વિડીયો બનાવ્યો હતો. અને આ નામ તમે વાંચી શકો છો, શ્રી સૂર્યપુત્રી તાપી માતાનું મંદિર જવાનો રસ્તો આ તરફ છે. આ માછી ગામ આ તરફ આવેલું છે. તો એ તરફ તમે અહીંથી જઈ શકો છો અને તાપી માતાના દર્શન કરી શકો છો. અને આ તાપી માતાનું મંદિર સુરતનું સૌથી મોટામાં મોટું તાપી માતાનું મંદિર છે. આ લોકેશન તમે જોઈ શકો છો, આ નામ તમે વાંચી શકો છો. અને આજે આપણે એ તરફ નથી જવાનું, આજે આપણે આ તરફ આગળ વધવાનું છે. આ તમે આગળ બોર્ડ જોઈ શકો છો. આ મોટું વડનું એક ઝાડ તમે યાદ રાખવું પડશે અહીંયા ગાડી. અને અહીંયા ગાડી આ માતાજીનું એક નાની દેડી બનાવવામાં આવેલી છે. અહીંયા લખ્યું છે અરેઠ માંડવી જવાનો રસ્તો, એટલે ગલતેશ્વર જવા માટે રસ્તો આ બાજુ છે, એટલે તમે આ તરફ જવાનું હોય છે. અને ઓરણ ગામ અહીંયા ગાડી છે. તો આ બધું જોતાં જોતાં આપણે ધીરે ધીરે અહીંયાથી આગળ આ ગલતેશ્વર વાળો રોડ પકડી લઈશું. અને આ બધા બોર્ડ તમે વાંચી શકો છો. ગલતેશ્વર આપણે આવી ગયા છે. અહીં તમને સુરતની કહેવામાં આવે છે, સુરતની 2nd નંબરની સૌથી હાઈએસ્ટ મૂર્તિ અહીંયા તમને જોવા મળશે. અને આપણે અરેઠ માંડવી તરફ આગળ વધવાનું છે અહીંયાથી. અહીં તમને 12 જ્યોતિર્લિંગના પણ દર્શન કરવા મળે છે, તો અવશ્ય અહીં પણ આવો. અને ન જોયા અહીંનો વિડીયો તો મારો પાછલો વિડીયો તમે જોઈ શકો છો, જેમાં તમને અહીંના સંપૂર્ણ માહિતી અને દર્શન પણ કરવા મળશે. આ તમે જોઈ શકો છો, અહીંનો આ લોકેશન છે. અને ધીરે ધીરે આપણે આ પુલ પરથી પાર થશું અને હું તમને અહીંની વિશાળ મૂર્તિ પણ બતાવી દઉં કે કેવી છે. ગલતેશ્વરની મૂર્તિ તમે જોઈ શકો છો, આ વિશાળ મૂર્તિ. આ સુરતની 2nd નંબરની મૂર્તિ છે. 1st નંબરની કામેશ્વર મહાદેવ મંદિર નવસારીની છે. અને આ અહીંનું લોકેશન છે મોન્સૂનનું. ખૂબ સરસ વાતાવરણ હમણાં બનેલું છે. અને જોઈ શકો છો ઉપર વાદળા ચડેલા છે. અને હું તમને આ બધું બતાવી રહ્યો છું. વરેલી પાટિયા પાસે આવી ગયા છે. અને આ સામે તમે જોઈ શકો છો દિનેશ કાકા ગરમ ગરમ ચા બનાવી રહ્યા છે. તો ચાલો હવે દિનેશ કાકાને મળીશું અને એમને પાસે જઈને ચા પણ પીશું. અને આ ફરી તમે જોઈ શકો છો દિનેશ કાકાને આજે ફરી એકવાર આપણે ચા પીવા આવી ગયા છે અને ગરમા ગરમ ચા બનાવી રહ્યા છે. તો ચાલો એમની પાસે આજે બેસીશું, થોડી વાતો કરીશું. અને 2 વર્ષ પછી પાછા આવ્યા છે એમની પાસે, તો ચા પીશું ને પછી વાત કરીએ આગળ. અને આ દિનેશ કાકાને ત્યાં બેસી ગયા છે. અને આ નાસ્તા પાણી લઈ લીધું છે. અહીંયાથી થોડો ચા નાસ્તો કરી લઈશું ને પછી આપણે સફરમાં આગળ વધીશું. અને આ આપણી ગાડી અહીંયા ગાડી મૂકી દીધી છે. અને ખૂબ વરસાદ પડી રહ્યો તમે જોઈ શકો છો. આ મોન્સૂનના સમયે આપણે જઈ રહ્યા છીએ હમણાં. આપણે એક કીમવાળા હાઈવે ઉપર આવી ગયા છે. સામે તમે જશો સામેના રોડ તરફ તો તમે નેત્રંગ તરફ આગળ વધશો એટલે ત્યાં તમને આમલી ડુંગર અને મોડા ડુંગર જોવા મળશે. અને અહીંથી આપણે જમણી તરફ વળી જવાનું છે, એટલે કે આ તરફ. અને આ લોકેશનનું આ એક બોર્ડ તમે વાંચી શકો છો, અડેજ કરીને કંઈ લખેલું છે અહીંયા આગળ. અને અહીંયાથી આપણે ધીરે ધીરે કરીને હવે આ તરફ આગળ વધશું. ખૂબ સરસ આ હાઈવે બનેલો છે. આ ક્યારા જવાય છે, માંડવી જવાય છે, નેત્રંગ જવાય છે. આ બધા રસ્તો અહીંયા જ પડે છે. અને વરસાદ ચાલુ છે એટલે હું ઘણું ખરું અહીંયા ઉતારવાનો નથી. અને આ તરફ તમે જઈશો તો નંદપુર જશો. અને આ આપણે એક ટર્ન મારી લીધો છે, તમને મેં હમણાં એક ટર્ન બતાવી દીધો છે. ત્યાંથી આપણે વળી ગયા છે અને અંદર જંગલની તરફ આગળ વધી રહ્યા છે. અને આ આજુબાજુની ખેતરાળી વાળો રસ્તો આવી ગયો છે. હવે આ બધું જોતા જોતા આપણે ધીરે ધીરે આગળ વધીએ છીએ. એકવાર ફરી આપણે આવી ગયા છે અને આપણે પહેલી વાર આ જગ્યાએ આવ્યા છે મોન્સૂનના સમયે. એટલે તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે બણભા હિલ સ્ટેશન પાસે.
અને હવે ધીરે ધીરે આપણે આગળ વધીશું. અને અહીંયા ગાડી આપણે 20 રૂપિયાની એન્ટ્રી ફી લઈ લીધી છે. હવે ધીરે ધીરે આગળ વધશું. અહીંયાથી આપણે ટિકિટ લઈ લીધી છે અને આ વર્ષે પહેલી વખત મેં આ જોયું છે કે અહીંયા ટિકિટનો ચાર્જ શરૂ થઈ ગયો છે. મને લાગે છે આપણો વિડીયો વાયરલ થયો એ પછી આ બધું લોકેશન વધુ ફેમસ થયું છે. એટલે હવે અહીંયા ગાડી 20 રૂપિયા ગાડી પર ચાર્જ લાગવાનું શરૂ થઈ ગયું છે. સારું છે એ પણ. એક પાકી રસીદ એ લોકો આપે છે આપને અને એ લઈ લીધી છે આપણે. હવે ધીરે ધીરે આપણે બણવા ડુંગર તરફ આગળ વધીએ છીએ. બોર્ડ ઉપર તમે વાંચી શકો છો બણવા ડુંગરનું પર્યટક સ્થળ આવ્યું આ છે અને આ સુરતની અંદર લાગે છે. અહીંયાથી તમે ટ્રેકિંગ કરીને બણવા ડુંગર ઉપર પણ જઈ શકો છો. આ ગાર્ડન છે અહીંયાનું, તો અહીંયા તમે એન્જોય કરી શકો છો. પરંતુ અહીંયાથી હજુ આપણે આગળની તરફ એટલે આ તરફ જવાનું છે. તો ચાલો હવે આગળ જઈને આપણે મળીએ. અને ગાડી લાઈનમાં લાગી ગઈ છે. અહીંયા ગાડી આપણે પણ લાઈનમાં મૂકી દઈશું ત્યાં ગાડી. આ જોઈ શકો છો આપણે પહોંચી ગયા છે બણભા હિલ સ્ટેશનના નીચે અને આપણા ખતરો કા ખેલાડી ગાડીની અંદરથી સામાન કાઢી રહ્યા છે. અને આવું કઈ લોકેશન છે હમણાં અહીંનું. અને આ સવારની તમે અહીંયા ગાડીની ગાડી પાર્કિંગ જોઈ શકો છો. ખૂબ પબ્લિક અહીંયા આવી ગયું છે. તો ચાલો હવે ધીરે ધીરે આપણે પણ ઉપર ચડશું અને વિડીયો બનાવીશું. ખૂબ સરસ સુવિધા થઈ ગઈ છે. અહીંયા ગાડી તમને મેગી, મકાઈ અને અનેક અનેક નવી નવી વેરાયટી અહીંયા તમને ખાવા મળશે. અને આ બધું જોતાં જોતાં હવે ધીરે ધીરે આપણે ચાલતા ચાલતા આગળ વધશું. તો ચાલો વિડીયોમાં બન્યા રહો અને વિડીયો એન્જોય કરો. અહીંનો ગેટ છે. આ જોતાં જોતાં હવે ધીરે ધીરે આપણે આગળ વધશું. નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મેં છું કેતન પટેલ, તમારો મિત્ર, અને ફરી આવી ગયો છું એકવાર તમને જૂની અને જાણીતી એક લોકેશન બતાવવા માટે. કારણ કે આ જગ્યાએ આપણે બહુ વાર આવ્યા છે, પરંતુ જ્યારે પણ આવ્યા છે ત્યારે ઉનાળામાં આવ્યા છે. આ વખતે આપણે આવ્યા છે અહીંયા આગળ મોન્સૂનમાં એટલે કે ચોમાસામાં. અને ખૂબ સરસ અહીંયાનું વાતાવરણ છે. ચારો તરફ તમે જોઈ શકો છો હરિયાળી છે. અને અહીંયા આગળ આપણે ઉપર ચડવાનું શરૂ તો કરી દીધું છે બણવા ડુંગર પર, પરંતુ કમસે કમ 130ની આસપાસ અહીંયાની સીડી હશે. તો ચાલો ધીરે ધીરે આગળ વધીએ અને અહીંયાનું થોડું વાતાવરણ એન્જોય કરીએ. બંને રેનકોટ પહેરેલા છે. આખા રસ્તામાં આજે વરસાદ અમને બહુ ખૂબ પરેશાન કર્યો છે, કારણ કે હમણાં મોન્સૂન ચાલે છે એટલે. અને ધીરે ધીરે અમે આ રીતના લોકેશન ઉપરથી આગળ વધી રહ્યા છે. અને ત્યાં એક દાદા છે જે આદિવાસી સોંગ વગાડી રહ્યા છે. એટલે અહીંયાનું વાજિંત્ર વગાડી રહ્યા છે એમ કહેવામાં આવે છે. અને આ બધું જોતાં જોતાં હવે ધીરે ધીરે આપણે આગળની તરફ વધીશું. ઘણી પબ્લિક તો આવી ગઈ છે અને બધા જેમ જેમ આગળ વધે છે તેમ તેમ થાકી જાય છે. તો સાઈડ પર સીડી છે ત્યાં બેસી જઈએ. આપણું પહેલું સ્ટોપ છે પેલું ઉપરનું, ત્યાં ટર્ન છે, ત્યાં આગળ જવાનું છે. તો ચાલો ધીરે ધીરે આગળ વધીએ. અને આ બધું જોઈ શકો છો તમે. આ કેટલા બધા ડુંગરો આપણા સુરતની અંદર જ છે. અને આ નીચેથી આપણે અહીંયા સુધી તો આવી ગયા છે. હવે હજુ ઉપર જવાનું છે આપણે. અને લોકોની ભીડ બહુ વધી ગઈ છે અહીંયા ગાડી તો. અને જોઈ શકો છો આટલી સીડી હજુ આપણે પાર કરવાની છે. બધા લોકેશન જોતાં જોતાં હવે ધીરે ધીરે આપણે આગળની તરફ વધીશું. અને વરસાદ વધારે પડે તો રેનકોટ પણ લાવેલા છે, તો એ પહેરી દેશું. અને જોઈ શકો છો મારી પાછળનું કંઈક આ રીતનું લોકેશન આવે છે. અને અહીંયા સુધી પહોંચતા તો મારા શ્વાસ ચડે છે. સુરતનો એકમાત્ર ડુંગર એટલે બણવા ડુંગર. અને હમણાં આપણે ત્યાં પહોંચી ગયા છે. અને આપણા સફરનો આ પહેલો સ્ટોપ. અને આપણા ખતરો કા ખેલાડી પાછળની તરફ છે, ધીરે ધીરે આગળ વધે છે. અને આવું કંઈ અહીંનું લોકેશન છે, તમે જોઈ શકો. જોઈ શકો છો આપણા ખતરો કા ખેલાડી ધીરે ધીરે ઉપર વધી રહ્યા છે. અને સીડી એ રીતની છે કે આપણે થોડો ઘણો શરીરને થાક તો લાગે છે અહીંયા. અને કંઈક આ રીતનું અહીંનું લોકેશન છે. અને આ બધું જોતાં જોતાં હવે ધીરે ધીરે આપણે આગળની તરફ વધીશું. તો વિડીયોમાં બન્યા રહો. વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ આ વિડીયોને શેર કરો.
જેથી લોકોને ખબર પડતી રહે કે સુરતનો એકમાત્ર ડુંગર એટલે બણભા હિલ સ્ટેશન. તો ચાલો હવે પહેલા સ્ટોપ પર તો મેં તમને બતાવી દીધું. હવે આ આવ્યો છે આપણો બીજો સ્ટોપ, જ્યાં મા અંબાના અહીંયા દર્શન કરવા મળશે. તો ચાલો હવે અંદર જઈએ અને મા અંબાના દર્શન કરીશું. આ એ જ દાદા છે જેણે આપણે પહેલી વાર આવ્યા હતા ત્યારે અહીંયા મળેલા હતા. બળભા દાદાની આપણે જે બી વાતો કરેલી હતી વિડીયોમાં આગળ, તે આ દાદા આપણે મળેલા હતા અહીંયા ગાડી. અને આજે ફરી આપણે દાદાના મુલાકાતે આવી ગયા છે. અંબા માતાના દર્શન કરીને અહીંયાથી આપણે પ્રસાદી લઈ લીધી છે અને હવે ધીરે ધીરે ઉપરની તરફ આગળ વધીશું. માં અંબાની અહીંયા પથ્થરની નીચે એક ગુફા છે ઓલરેડી, અને એમાં માતાજીના દર્શન તમને અહીં કરવા મળે છે. તો એ જરૂરથી અહીંયા આવજો અને માતાજીના દર્શન કરજો. અને આ અહીંના પૂંજારી છે અને એમનું નામ છે શાંતિલાલ. અને તમને જે પણ માહિતી જોઈએ તો આમની પાસે તમે લેજો, એ તમને અહીંની સંપૂર્ણ માહિતી આપશે. અને ન જોઈ હોય તો મારા પાછલા વિડીયોમાં પણ તમે જોઈ શકો છો. આ સેકન્ડ સ્ટેજ ઉપરથી તમને કંઈક આ રીતનું લોકેશન અહીંયા જોવા મળે છે. અને આ છે સુરતનો એકમાત્ર ડુંગર, અને આ મોન્સૂનના સમયે આ રીતનું કંઈક દેખાય છે. માતાજીના અહીં દર્શન આપણે કરી લીધા છે. હજુ અહીંયાથી થોડો ઉપર ચાલવાનું છે. અહીં આપણે માતાજીના દર્શન કરી લીધા છે. સીડીવાળો રસ્તો અહીંથી આપણો પૂરો થાય છે. હું તમને એ પણ બતાવી દઉં. તમે જોઈ શકો છો મારી પાછળની તરફ આ સીડી બધી આપણે ચડીને અહીંયા સુધી આવી ગયા છે. અહીંયા રસ્તો પૂરો થયો. હવે અહીંયા આગળથી આપણો પગદંડીવાળો રસ્તો શરૂ થઈ ગયો છે, એટલે તમે જોઈ શકો છો આ રીતનું. તો ચાલો હવે ધીરે ધીરે આ બધી રસ્તા જોતાં જોતાં આપણે એન્જોય કરતાં આગળ વધશું. અને ફ્રેન્ડ અને ફેમિલી સાથે જરૂરથી આ જગ્યાએ આવો. અને ફોટોગ્રાફી માટે બેસ્ટ લોકેશન તમે કહી શકો છો. સુરતનો એકમાત્ર ડુંગર એટલે બણભા હિલ સ્ટેશન. પરંતુ અહીંથી સુરતથી હજુ નજીકમાં બીજા 3 ડુંગર ટોટલ અહીંયા તમને હું બતાવી શકું છું. એ મારા પાછલા વિડીયોમાં પણ તમે જોઈ શકો છો. એક છે આમલી ડુંગર, બીજો છે બોડા ડુંગર અને ત્રીજો છે બણભા ડુંગર. આમ કરીને સુરતમાં 3 ડુંગર આવેલા છે. તો ચાલો ધીરે ધીરે હવે આગળ વધશું આપણે. અહીંયા આવો તો તમારે સાથે શું લાવવાનું રહે છે. કમ્પલસરી એક પાણીનો બાટલો, થોડો નાસ્તો, કે ઉપર તમને નાસ્તો મળશે ને. અને લોકેશન કંઈક આ રીતનું છે. અહીંયા આગળ પગદંડીવાળો રસ્તો છે. જોતાં જોતાં આપણે ધીરે ધીરે હવે આગળ વધશું. અને પબ્લિક તો સવારનો આવી ગયો છે, બધા હવે જતા થઈ ગયા છે. આપણે ઉપર જઈએ છીએ. ધીરે ધીરે પાછા આગળની તરફ વધી રહ્યા છે. અને કમસે કમ અહીંયા પણ સીડીનો પાછું ચાલુ થઈ ગયું છે. આ 50ની આસપાસ સીડી છે. નીચેથી આપણે જે ઉપર ચડીને આવ્યા તો 130ની આસપાસ સીડી છે. વચ્ચે થોડો સમય આપણે લાગ્યો, પગદંડીવાળો રસ્તો હતો. હવે અહીંયાથી આપણે ઉપરની તરફ પહોંચી ગયા છે. ગરમી ખૂબ વધારે છે, વરસાદ હમણાં બંધ થઈ ગયો છે અહીંયા આગળ. અને કંઈક આ રીતનું અહીંયાનું લોકેશન છે. આપણે પહોંચી ગયા છે ડુંગરની ઉપરની તરફ. તો ચાલો હવે ડુંગરની ઉપર જઈશું અને બણભા દાદાના દર્શન કરીશું. પહેલો સેલ્ફી પોઈન્ટ આવે છે જમણી તરફ અને બીજો સેલ્ફી પોઈન્ટ આવે છે ડાબી તરફ. તો પહેલો હું તમને જમણી તરફનો સેલ્ફી પોઈન્ટ બતાવી દઉં. આ તરફ છે અને ડાબી બાજુનો આ તરફ. એ બંને તરફ જઈશું. પહેલાં મંદિરના દર્શન કરીશું.
આવી ગયા છે બણભા ડુંગરના ટોપ પર અને અહીંયા દર્શન કરીશું આપણે ભગવા દાદાના. તો પાછળની તરફ આવી રહ્યા છે આપણે ખતરો પર તો ચલો ધીરે ધીરે આગળ ભગવા દાદાના આપણે દર્શન કરીશું. તો એ પહેલાં તમને અહીંયા લોકેશન ઉપર સર ચાલશે ગયો ને. આપણે આ જગ્યાએથી ગાડી લઈને હમણાં આવેલા હતા. ત્યાં ગાડી પાર્કિંગ કરી છે ને આ બધા રસ્તા ચડતા ચડતા ધીરે ધીરે આપણે અહીંયાથી ઉપર આવી ગયા છે અને આ તરફ જવાનું છે. અહીંયા ગાડી છે બણભા દાદાનું મંદિર. તો ચાલો ત્યાં જઈએ અને દાદાના દર્શન કરીએ. અને આ ભીડ તમે જોઈ શકો છો. હવે ધીરે ધીરે આપણે બણભા દાદાના દર્શન કરવા અંદરની તરફ જઈશું. તો ચાલો હવે અંદર જઈશું. હવે આપણે આ ટોપ ઉપર બણભા દાદાના તમે અહીં દર્શન કરી શકો છો. જય બણભા દાદા દાદા. અને આ છે અહીંયાનું બણભા દાદાના દર્શન અહીંયા આપણે કરી લીધા છે. હવે જઈશું જમણી તરફના પહેલા સેલ્ફી પોઈન્ટ ઉપર. આ રીતનું કંઈક અહીંયાનું લોકેશન છે. અહીંયાથી ચાલતા ચાલતા લોકો ત્યાં આગળ જાય છે. જ્યારે આપણે ટ્રેકિંગ કરવા માટે આવીએ તો પેલી જગ્યાએથી મેં તમને જે પહેલા રસ્તો બતાવ્યો ત્યાંથી ટ્રેકિંગ કરતાં કરતાં ઉપરની તરફ અવાય છે. એટલે પહેલાં ત્યાંથી અહીંયા સુધી આપણે અવાય છે. ત્યાં આગળ એક પથ્થર છે, ત્યાં આગળ લોકો સેલ્ફી પોઈન્ટ ગણે છે. અને આ અહીંયાનો બીજો પોઈન્ટ છે. અહીંયા આગળ પણ અહીંયા આગળ લોકો આવે છે, સેલ્ફી પડાવે છે. અને કંઈક આ રીતનું અહીંયાનું લોકેશન છે, તમે જોઈ શકો છો. ચારો તરફ ડુંગરથી ઘેરાયેલો છે આ ડુંગર. ધીરે ધીરે હવે નીચેની તરફ જઈશું તો પહેલો સેલ્ફી પોઈન્ટ જોઈશું. धीरे धीरे खतरों का खिलाड़ी को संभाल के लेके जाना पड़ेगा. यहाँ से थोड़ी घणું હિન્દી બોલાઈ ગયું છે અંદર. પેલી જગ્યાએથી ચાલતા ચાલતા આ બધું લોકેશન પાર કરીને અહીંયા ગાડી સુધી આવી ગયા છે. હવે અહીંયાથી આપણે નીચેની તરફ ત્યાં જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહો અને વિડીયો ગમે તો વધુમાં વધુ શેર કરો. અહીંયાથી આપણે રિટર્ન નથી થઈ રહ્યા. હું તમને એક સેલ્ફી પોઈન્ટ અહીંયાનો બતાવવા લઈ જઈ રહ્યો છું. એટલે વિડીયોમાં બન્યા રહો જેથી તમને ખબર પડતી રહે આપણે કઈ જગ્યાએ જવાનું છે. થોડો રિસ્કી રસ્તો છે એટલે આરામથી હમણાં ઉતરવું પડે છે. થોડું આરામથી ચાલવું પડે છે. જોઈ શકો છો ખતરનાક રસ્તામાંથી આપણે નીચે ઉતરી રહ્યા છીએ. અને જો અહીંયા બ્રેક ન લાગે તો સીધા નીચે. અને કઈ રીતનો રસ્તો છે તમે જોઈ શકો છો આ મારી પાછળની તરફ. તો ચાલો હવે આપણે આપણા સફરનો પહેલો સેલ્ફી પોઈન્ટ ઉપર પહોંચી રહ્યા છે. નીચે જોઈને ચાલવું પડે છે કારણ કે રસ્તો થોડો રિસ્કી છે. અને આ છે આપણો સફરનો પહેલો સેલ્ફી પોઈન્ટ. અને અહીંયા ગાડી સેલ્ફી અને વિડીયોગ્રાફી કરી લીધી છે. ખૂબ ગરમી છે અહીંયા ગાડી. વરસાદ પડે ન પડે એવી હાલત છે. અને આવા રસ્તા પરથી અમે ધીરે ધીરે આગળની તરફ વધી રહ્યા છીએ. આગળ એકવાર અમે આવેલા ત્યારે અહીંયા ગાડીથી અમે ટ્રેકિંગ કરેલું હતું. ત્યારે ઉનાળાનો સમય હતો અને હમણાં ચોમાસાનો સમય છે. તો ચાલો હવે ધીરે ધીરે પાછા ઉપરની તરફ જઈશું અને
જમણી તરફનો સેલ્ફી પોઈન્ટ જોઈશું. આપણે જમણી તરફનો સેલ્ફી પોઈન્ટ જોઈ લીધો છે. હા, ડાબી તરફનો સેલ્ફી પોઈન્ટ જોઈ લીધો છે. હવે જોશો જમણી તરફ. આ રીતનો વ્યૂ છે. હમણાં આપણે જમણી તરફનો અને ડાબી તરફનો બંને તરફના સેલ્ફી પોઈન્ટ જોઈ લીધા છે. માતાજીના દર્શન કરી લીધા છે, ભણવા દાદાના દર્શન કરી લીધા છે. આ બધું જોતાં જોતાં હવે આપણે નીચેની તરફ જઈ રહ્યા છે. તો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ આ વિડીયોને શેર કરો. ચેનલને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને વધુમાં વધુ આ વિડીયો શેર કરો જેથી લોકોને ખબર પડે કે સુરતમાં 3 ડુંગર આવેલા છે, તેમાંથી આ એક છે જે સાપુતારાની બરાબરી કરે એવું છે. કારણ કે જે લોકો સાપુતારા નથી જઈ શકતા તે લોકો અહીં આવે અને એન્જોય કરે. અહીં પણ તમને સેલ્ફી પોઈન્ટ જોવા મળશે. અહીં તમને મેગી જેવી અનેક વસ્તુઓ ખાવા અહીંયા મળે છે. તો આપણે પણ ખાઈશું હવે. અને ધીરે ધીરે હવે આપણે નીચેની તરફ જઈ રહ્યા છે. ચોમાસાનો ટાઈમ છે. પહેલી વાર હું તમને ચોમાસાની અંદર અહીંયા લઈને આવ્યો છું. તો ચાલો ધીરે ધીરે આ વિડીયોને એન્જોય કરો અને અમે હવે નીચેની તરફ જઈશું. બળવા ડુંગર આપણે ઉતરી ગયા છે અને રસ્તામાં મેગીવાળા છે બેઠા. તો આપણે એમની પાસે મેગી લઈ લઈશું અને આપણા ખતરો કા ખેલાડી પણ આપણી સાથે છે. તો ચાલો મેગી ખાશું અને આ વિડીયોનો અહીંયાથી એન્ડ કરીશું. તો નવા બ્લોગમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આ વિડીયો જોતા રહો. વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.